સ્વાધ્યાય 2.1ની 8મી રકમ. જો ગણ એમાં 1 અને 2 અને બીમાં 3 ને 4 સભ્યો છે તો A ક્રોસ B લખો. A ક્રોસ બીને કેટલા ઉપગણો હશે એ તમામ ઉપગણો લખો. પહેલાં આને લખવાનું છે તો પહેલાં તો જોઈ લઈએ કે એમાં કેટલા સભ્યો હશે. તો નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય. ફોર્મ્યુલા છે. નંબર ઓફ એમાં 2 સભ્યો છે એટલે 2 અને નંબર ઓફ બીમાં પણ 2 સભ્યો છે એટલે 2. ટોટલ આપણને 4 સભ્યો A ક્રોસ બીમાં મળશે એ લખી કાઢીએ. તો A ક્રોસ બીના 4 સભ્યો એક સાથે 3 4 એક સાથે 3 એક સાથે 4 પછી 2 સાથે 3 2 સાથે 4 આ 4 સભ્યો આપણને A ક્રોસ બીમાં મળશે. હવે એમાં કીધું છે કે A ક્રોસ બીમાં જે સભ્યો છે એ તો બરાબર પણ એના ઉપગણો કેટલા હશે. તો અહીંયા A ક્રોસ બીના ઉપગણો એની ફોર્મ્યુલા છે 2n, જ્યાં n એટલે A ક્રોસ બીના ઘટકોની સંખ્યા. આ ફોર્મ્યુલા છે. તો અહીંયા n એટલે 4 સભ્યો છે. A ક્રોસ બીમાં કેટલા સભ્યો છે? 4 સભ્યો છે એટલે એની જગ્યાએ 4 આવશે એટલે 16 ઉપગણો આપણને A ક્રોસ બીના 16 ઉપગણો મળશે. હવે બધા લખવાના છે. હવે ઉપગણોને ઇંગ્લિશમાં સબસેટ કહેવાય તો આપણે S નામ આપીશું. S1થી લઈને S16 લઈશું. સાથે સાથે ખાલી ગણ ના હોય તેવા તમામ ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. કયા 2? તો એક ખાલી ગણ એટલે આપણે અહીંયા S1 પહેલો ઉપગણ ખાલી ગણ અને ગણ પોતે એટલે S2 એટલે ગણ પોતે એટલે A ક્રોસ B. આ 2 ઉપગણો તો થઈ ગયા. હવે બાકીના 14 લખવાના છે. 16 કીધા છે 16. હવે S3 એવી રીતે S16 સુધી નામ આપીશું. હવે એકાકી ગણ લખીશું. તો એકાકી એટલે પહેલું છે 1 અને 3 પછી ચોથો ઉપગણ થશે 1 અને 4 પાંચમો થશે 2 અને 3 એકાકી ગણો લખીએ છીએ. છઠ્ઠું થશે 2 અને 4. હવે આ એક એકાકી પતી ગયા. હવે 2 સભ્યો હોય એવા તો S7માં 2 સભ્યો એટલે 1 અને 3 જે પેર છે 1 3 સાથે 1 4 લઈશું. પછી 1 3 સાથે 2 અને 3 લઈશું. નવમું થશે 1 અને 3 સાથે 2 અને 4 લઈશું. S10 થશે. હવે 1 અને 4 છે એની સાથે 2 અને 3 લઈશું. S11 પછી 1 અને 4 સાથે 2 અને 4 આવશે અને છેલ્લું અહીંયા 12મું આવશે 2 અને 3 સાથે 2 અને 4 આવશે. આ 2 પેરો પતી ગયા. 2 સભ્યો. હવે 3 વાળા આવશે તો S13 આવશે. 3 વાળામાં આ 1 3 1 4 અને 2 3 1 3 1 4 અને 2 3 ફરીવાર 1 3 1 4 અને 1 4 અને 2 4. S15 આવશે. અહીંયા 1 3 2 3 અને 2 4. અને છેલ્લું S16 લખીશું. S16માં આવશે 1 4 2 3 અને 2 4. આ રીતે 16 એના ઉપગણોની યાદી લખવાની હતી. આ રીતે આપણે લખીશું. સ્વાધ્યાય 2.1ની 9મી રકમ. જો નંબર ઓફ A બાબત 3 એટલે કે ગણ એમાં 3 સભ્યો છે. નંબર ઓફ B બાબત 2 ગણ બીમાં 2 સભ્યો હોય છે એવી રીતે આપણને આપ્યું છે. હોય
તેવા બે ગણો એ બી હોય અને ભિન્ન ઘટકો XYZ માટે X1 Y2 Z1 એ ક્રોસ બીના ઘટકો હોય તો એ અને બી આપણે શોધવાના છે. હવે અહીંયા જે આપણને એ ક્રોસ બીના ઘટકો આપ્યા છે એ આપણે લખી કાઢીએ. તો એ ક્રોસ બીમાં આવું આપ્યું છે, X1 પેર આપી છે, ક્રમયુક્ત પેર આપી છે Y2 અને Z1. હવે આમાં જે આ ક્રમયુક્ત જોડ છે એમાં જે પહેલો ક્રમ છે એ ગણ એના છે સભ્યો, એટલે X, Y અને Z. જો નંબર ઓફ એ બાબત 3 છે એટલે 3 સભ્યો X, Y ને Z. હવે બી ગણમાં 2 સભ્યો છે, નંબર ઓફ બી બાબત 2 છે, તો આ 1 આવશે અને 2 આવશે. આ 1 ફરી વાર રિપીટ થાય છે એટલે એક જ વાર લખીશું, એટલે 1 અને 2, એટલે એ અને બી ગણમાં આ સભ્યો આવશે. સ્વાધ્યાય 2.1ની 10મી રકમ. જો કાર્ટેઝન ગુણાકાર એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9, એટલે નંબર ઓફ એ ક્રોસ એ બરાબર 9. હવે આ ફોર્મ્યુલા આપણને ખબર છે કે નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ છે, એટલે 9 છે એટલે 3 ગુણ્યા 3 સભ્યો હશે. હવે નંબર ઓફ એ બાબત 3 એટલે ગણ એ. હવે અહીં કીધું છે તેમના બે ઘટકો, એટલે કે -1 0 બિલોંગ્સ ટુ એ ક્રોસ છે એ અને 0 1 પણ એ ક્રોસ એ છે. એટલે નંબર ઓફ એ બરાબર 3 છે, એટલે આપણે ગણ એ શોધવાનો છે પહેલાં. માટે એમાં જે સભ્ય આવશે 3 આવશે. એક તો -1 0, કારણ કે એ ક્રોસ એ છે એટલે આ પહેલો સભ્ય અને બીજો સભ્ય બંને એ ગણમાં છે, એટલે -1 0 અને 1, આ છે 1. એ 3 સભ્યો ગણ એમાં આવશે. હવે અહીં તમને એમ થશે 9 ગુણ્યા 1 એ થાય, 1 ગુણ્યા 9 એ થાય, પણ હંમેશા અહીંયા જે છે 9 એ નંબર ઓફ એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, કાં તો 0 હોય કાં તો 0થી મોટી હોય. 9 આપેલા છે એટલે નંબર ઓફ એ બાબત 3 અહીંયા આપણે લઈશું. હવે કીધું છે બાકીના એ ક્રોસ એમાં બાકીના ઘટકો શોધો. એટલે આ જે એ છે એ સભ્ય છે, ફરીવાર એ અહીંયા લખીએ તો -1 0 1, એટલે અહીંયા 9 સભ્ય આપણે લખવાના છે. 2 તો આપેલા છે, આ 2 તો છે, એ સિવાયના બાકીના એ ક્રોસ એના સભ્યો આપણે લખીએ. ટોટલ 9 છે તો લખીએ. પહેલાં -1 સાથે બધું લઈ લઈએ, તો -1 સાથે -1, -1 સાથે 0 અને -1 સાથે 1. હવે 0 લઈ લે, 0 સાથે -1, 0 સાથે 0 અને 0 સાથે 1. પછી 1 સાથે લઈ લે, તો 1 સાથે -1, પછી 1 સાથે 0 અને 1 સાથે 1. 9 સભ્યો આપણને જોઈએ છે, એટલે 1 2 3 4 5 6 7 8 9. આ એ ક્રોસ એના 9 સભ્ય આવશે અને એ ગણમાં -1 0 અને 1 આવશે.